થરાદના હર્ષ બંગલો ખાતે ગણપતિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે હાજરી આપી, ગણપતિ દાદાના દર્શન અને આરતી કરી. કાર્યક્રમમાં દરરોજ રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચમા દિવસે ગણપતિ મહાઆરતી, પૂજા અર્ચના અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. પ્રદીપભાઈ શાસ્ત્રીએ મંત્રોચ્ચાર સાથે મૂર્તિનું વિસર્જન કર્યું. પરબતભાઈ પટેલે આયોજકો અને ઉપસ્થિત સૌને ગણપતિ મહોત્સવની શુભકામનાઓ પાઠવી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભૂતકાળમાં જન્માષ્ટમી, પર્યુષણ અને રક્ષાબંધન જેવા તહેવારો આ પ્રદેશમાં ઉજવાતા હતા. ગણેશ ચતુર્થી મુખ્યત્વે દક્ષિણ ભારતની પરંપરા હતી. હવે વધતી જાગૃતિ સાથે આ તહેવાર દરેક જગ્યાએ ઉજવાય છે. તેમણે ઉમેર્યું કે ગણેશજી પ્રથમ પૂજનીય દેવ છે.